ભાભર નગરપાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 3 માં પીવાના પાણીની પાઇપલાઇનમાં દૂષિત ભૂગર્ભ ગટરનું પાણી આવતા નગરપાલિકાને વારંવાર રજૂઆતો કરવામાં આવી છતાં કોઈ નિરાકરણ આવતું નથી। ત્યારે ભાભર નગરપાલિકામાં ભાજપની બોડી હોય તેમની મનમાની ચલાવતા હોય છે તેવું લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે। ભાભર જૂનામાં નગરપાલિકા દ્વારા પીવાના પાણીની પાઇપલાઇન નાખવા આવેલ તેમાં મિક્સ ભૂગર્ભ ગટરનું ગંદુ પાણીને કારણે રોગચાળો થવાની ભીતિ સેવાઈ રહી છે। ભાભર નગરપાલિકામાં વારંવાર રજૂઆતો કરવા છતાં નફ્ફટ અધિકારીઓ કોઈ ધ્યાનમાં લેતા નથી। ત્યારે ગુજરાત અને રાજ્ય સરકાર દ્વારા વિકાસના કામો માટે પાલિકાઓમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, જેમાં ભાભર શહેરમાં આરસીસી રોડ, રસ્તા, પીવાના પાણી, ગટર લાઇન, લાઇટો જેવી લોકોના સુખાકારી માટે અનેક સુવિધાઓ માટે 45 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, પરંતુ ક્યાં વપરાય છે? ભાભર જૂના વિસ્તારને રોડ, રસ્તા, વિકાસથી વંચિત કેમ રાખવામાં આવ્યો છે તેવા લોકોમાં સવાલો ઉઠ્યા છે। ભાભર જૂનામાં પીવાના પાણીની ચકલીમાં દૂષિત ભૂગર્ભ ગટરનું પાણી આવતા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે રિપેરિંગ કામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે।